स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। महादेव्याकुक्षिरत्नम् शब्दजितवरात्मजम् श्रीराजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् जिनाय गुणन्ताणां सर्वं मोक्षकारणम् सुन्दरपि सबुद्धिये सर्वभावनिबन्धनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 888, પત્રાંક 889 આજે મુંબઈ ભાદ્રપદ સુદ પાંચમ રવિ વિક્રમ સંવત 1955 તારીખ 10/9/1899. પ્રસ્તુત પત્ર પૂજ્ય શ્રી સુખલાલભાઈ છગનલાલભાઈને લખાયો છે. વિરમગામ વાસી સુખલાલભાઈ છગનભાઈ અને કૃપાદેવને જે 2 ચિત્રપટજીની માગણી વિનંતી કરી હતી તે સુખલાલભાઈ, અને પ્લેગમાં 2 કલાકની સમાધિપૂર્વક દેહ છોડ્યો હતો તે સુખલાલભાઈ. તેમણે કૃપાળુદેવને પત્ર લખ્યો છે, તેનો થોડોક ભાગ આપણે વાંચીએ છીએ, જેના જવાબ રૂપે હવેનો પત્ર છે
કે હે પ્રભુ, મને આપનું શરણું ભવો ભવજો. આ ભવના ગત વર્ષો પ્રમાદ અને વિષય કશાયમાં ગુમાવી નાખનાર હું આપ પ્રભુને શું વિનવવા યોગ્ય છું. એ ભવો ભવની વાત લઈ લીધી, આ ભવના વર્ષો લઈ લીધા, પહેલાંના પણ લઈ લીધા. એમાં હું આપને શું વિનવવા યોગ્ય છું. આગળના અનંત ભવોને વિશે અને આ ભવને વિશે આપ શ્રી સદગુરુ પ્રત્યે અવિનય, અભક્તિ આદિ દોષ કરેલા હોય, આજ્ઞાનું પાલન કર્યું ન હોય, આપ પ્રભુના અપૂર્વ સ્વરૂપનું મહત્ત્વ ગણ્યું ન હોય, એવા અનેક દોષોને માટે આ રંક બાળક આપ સર્વજ્ઞ સમાન પિતાશ્રી પાસે હાથ જોડી અતિ નમ્ર ભાવે ક્ષમાપના ઈચ્છે છે. અને આપ કૃપા સિંધુના ચરણનું શરણ લીધું ત્યારથી જ જન્મ થયેલ એમ માનું છું અને વિનંતી કરું છું કે આપના ચરણની સેવા ભવોભવ મને આપશો. વિતરાગતાના જળનું મારા આત્મા વિશે સિંચન કરશો. અપૂર્વ એવું આપનું બાહ્ય અને આંતર સ્વરૂપ આ બાળકને વિશે હૃદયમાં પ્રગટાવજો. લેખિતંગ સુખલાલના નમસ્કાર. અને ઉપરની વિનંતી ધ્યાનમાં લેવા કૃપા કરશોજી. આ પ્રસ્તુત પત્રનો જવાબ પરમ કૃપાળુ દેવે જે મૂક્યો છે એ આપણે વિચારીએ છીએ કે જે વનવાસી શાસ્ત્ર મોકલ્યું છે તે પ્રબળ નિવૃત્તિના યુગમાં સંયત ઇન્દ્રિયપણે મનન કરવાથી અમૃત છે. જે વનવાસી શાસ્ત્ર એટલે બીજું કોઈ નહીં, શ્રી પદ્મનંદી વિરચિત પદ્મનંદી પંચવિંશતિ જે છે, જેમાં 25-26 અધિકાર છે, જેમાં શરીર કોનું છે? મોહનું છે. એટલે એમાં શું ભાવ કરવાનો છે? મોહ રાખવાનો છે. અસંગ ભાવના રાખવી યોગ્ય છે. એમ કૃપાળુદેવે કાવિઠા તીર્થમાં માત્ર એક લીટીનું વચન બોલેલા હતા. તે 700મો પત્ર આપણે યથાશક્તિ વિચાર્યો છે. તે શરીરાષ્ટક, બ્રહ્મચર્ય અષ્ટક, એનાથી માંડીને કેટલાય બધા એકત્વ સપ્તતિ, અનિત્ય પંચાશત એવા વૈરાગ્ય જ પામી જવાય તેવા અધિકાર મૂકેલા છે. તે વનવાસી શાસ્ત્રની સુખલાલભાઈને ભલામણ કરે છે. જુઓ, કેટલોક વૈરાગ્ય તો જીવને પ્રગટ્યો જ હોય છે, ત્યારે તો કૃપાળુદેવ સમ્મુખ થાય છે કે રુચિ થાય છે. પછી એ વૈરાગ્ય જાણે કે કાંઈ જ નથી, ઝીરોથી શરૂ કર્યું હોય, લેવલ હજી તો થયું એમ કરીને કૃપાળુદેવ આગળ લઈ જાય છે કે વધુ વૈરાગ્ય જોઈએ, વધુ ઇન્દ્રિયનું સંયમનું પાલન જોઈએ, વગેરે વગેરે. તો જે વનવાસી શાસ્ત્ર મોકલ્યું છે તે પ્રબળ નિવૃત્તિના યોગમાં પ્રચંડ નિવૃત્તિ કહેવાય. પ્રબળ નિવૃત્તિ, સઘન, બળવંતી, કે જ્યારે બીજું કાંઈ જ ન હોય, મન પર કોઈનું આક્રમણ ન હોય, અથવા તો કાંઈ જ વિષય વિકારના વિભાવના નિમિત્ત ન હોય, કોઈનામાંય કાંઈ ઉપયોગ દેવાનો ન હોય, તે પ્રબળ નિવૃત્તિ ગુફાની જેમ જ લગભગ તેવી રીતે નિવૃત્તિના યોગમાં તમે સંયત ઇન્દ્રિયપણે ઇન્દ્રિયો અને મન કાબૂમાં રાખીએ તેવી રીતે વશવર્તી રાખીને મનન કરવાથી અમૃત જ છે. એટલે કે આત્માનું અમૃત તમે ત્યાં ને ત્યાં વાંચતા મનન કરતા પામી જાવ તેમ છો. એટલે કે કોઈ પણ રીતે પદ્મનંદી પંચવિંશતિ જે મોકલ્યું છે તેનો અભ્યાસ કરો. આમાં એક વાત ફલિત થાય છે છેલ્લા કેટલાક પત્રોથી કે સત્શ્રુત હોય કે સત્સમાગમ હોય, શાસ્ત્ર વાંચન હોય કે પ્રત્યક્ષ પુરુષનો સમાગમ હોય, તે બંનેમાં ઇન્દ્રિય જયની વૃત્તિ તો જોઈએ જ છે. ઇન્દ્રિયોને વશ કરવાની તો બહુ જરૂર છે, અનિવાર્ય છે. એક અનિવાર્ય શરત રૂપે મૂકી દીધું છે, પ્રી કન્ડિશન રીતે મૂકી દીધું છે કે ગમે ત્યારે પણ ઇન્દ્રિયોનો સંયમ તો પાલન તો હોવું જ જોઈએ. હાલ આત્માનું શાસન મનન કરશો. આ પદ્મનંદી મોકલ્યું છે એનું તમે વધારે વિચારો, મનન કરો. અને એ બાકી છે અથવા તો એ સિવાય છે તો એ કરી લીધું હોય તો પણ જણાવી દીધું કે હાલ આત્માનું શાસન મનન કરશો. પેલું મોકલ્યું છે એટલે સુખલાલભાઈ આજ્ઞામાં છે. આજ્ઞાવર્તી હોવાથી એમણે થોડું ઘણું પોણું ઘણું કે વાંચી જ લીધું હશે, છતાં પરિણામ ન લાગતું હોય તો કહે છે કે પ્રબળ નિવૃત્તિના યોગમાં કરો. એટલે કે તમે હંમેશા 6-8-10 કલાક નોકરી ધંધામાં ગાળતા હોય અને પછી બીજો વ્યવહારમાં ગાળતા હોય અને પછી થોડીક વાર કરીએ એ તો કટકું બટકું કહેવાય, એ પ્રવૃત્તિ યોગમાં કહેવાય. તો ભગવાન કહે છે કે પ્રબળ નિવૃત્તિના યોગમાં સંયત ઇન્દ્રિયપણે મનન કરવાથી અમૃત છે. આત્માનું શાસન ગુણભદ્ર વિરચિત ગ્રંથ, એ પણ કેટલાકને મુખપાઠ કરવાની આજ્ઞા પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીના આરસામાં થઈ છે. તે આત્માનું શાસનના 270 શ્લોક કેટલાકને મોઢે હશે અને તેમાં વૈરાગ્ય અને ઉપશમના રસની જ રહેલી છે અને એ જે છે તે પણ મનન કરવા યોગ્ય છે. આજ દિવસ પર્યંત તમારા તથા તમારા સમીપે વસતા ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવને લીધે કિંચિત પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્ર ભાવથી ક્ષમા યાચીએ છીએ. આ જ દિવસ સુધીમાં કૃપાળુદેવ કહે છે કેમ કે ભાદરવા સુદ 5મ સંવત્સરીના દિવસે પ્રભુપત્ર લખવાની કૃપા કરે છે. એ જીવોય બળભાગી છે.
એટલે પોતાની સાધના હોય, અંતરંગ સાધના હોય, એમાં જ મસ્તીમાં હોય, એ આત્માકારતામાંથી બહાર નીકળીને એમણે પત્ર લખવાની, પ્રસાદી આપવાની કૃપા કરી છે કે આજના દિવસ પર્યંત અથવા આજ દિવસ સુધીમાં તમારી સાથે અથવા તમારી સમીપે એટલે વિરમગામ, ભરૂચમાં, ગોધાવીથી, સાણંદથી, આજુબાજુના જે કોઈ હું આવ્યો ત્યારે આવ્યા હોય તે પણ બધા આવી ગયા. તે બાઈઓ ભાઈઓ બધા હતા. તેમના પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવને લીધે મન વચન કાયાના યોગ છે. હજુ કંઈ શૈલેષીકરણ કે અયોગી ગુણસ્થાનકે નથી. એટલા માટે મન વચન કાયા છે, જીવતા જીવ છે, જીવનમુક્ત દશા હોવા છતાં તો કાંઈ પણ કિંચિત પણ અન્યથા થયું હોય, કોઈક વાર વસ્તુ લેતા દેતા મૂકતા અથવા તો કોઈ પણ કારણે જ્યારે પણ કાંઈક ભાવ થયો હોય, કયો ભાવ થયો હોય, અન્યથા થયો હોય, આત્મામાં જ ઉપયોગ હોય તેમ છતાં આત્માથી ઇતર, આત્માથી બીજું અપર ભાવ થયો હોય એટલે અન્યથા થયું હોય તો હું નમ્ર ભાવથી ક્ષમા યાચું છું. આ મોટા પુરુષોનો વિનય કે એક સમય માટે કે ક્ષણાર્ધ માટે વસ્તુ પડી જાય, પુસ્તક પડી જાય, પેન પડી જાય, પેન્સિલ પડી જાય, સમજવા માટે આપણે કહીએ છીએ, એટલો વખત પણ ઉપયોગ ચૂકાયો હોય અથવા તો કાંઈ પણ કહ્યું હોય, ત્યાં જે બધા આવ્યા હતા તે ભાઈઓ બહેનો અથવા અત્યારે પણ જે બેઠા હોય તે અથવા જે પત્ર વાંચવા આપશો તે, તો એ બધા ભાઈઓ બહેનોમાં કોઈના વિશે કોઈને પણ મનથી પણ મેં હિત કરવાના ભાવથી પણ કાંઈક પણ કહ્યું હોય અથવા કાંઈક પણ કર્યું હોય તો તે બધાની નમ્ર ભાવથી ક્ષમા યાચીએ છીએ. ઉગરીબેન પણ સુખલાલભાઈ પાસે કોઈ વખત અમદાવાદ અને કલ્લોલ અને એ જ અરસામાં એ વિરમગામને બધું પ્રમાણમાં નજીક કહેવાય એટલે કોઈક વખત ત્યાં સત્સંગમાં જતા. એક નાથીબાઈ કરીને હતા એ પણ જતા. એટલા માટે એ બધાને લાગુ પડી જાય છે. અને કૃપાદેવ જ્યારે પધાર્યા ત્યારે પણ કાંઈ પણ કહ્યું હોય કે સત્સંગ સમાગમ થયો હોય, આ તો ન થયો હોય તો પણ ક્ષમા યાચવાનો અથવા ક્ષમા આપવાનો મોટા પુરુષનો એક શિષ્ટ રિવાજ છે. તો પછી અત્યારે તો આ બધું બની ગયેલું છે એટલા માટે કહ્યું હોય તેમ લાગે છે કે નમ્ર ભાવથી ક્ષમા યાચીએ છીએ. ઓમ શાંતિ. લિખિત અંગમાં તો કૃપાળુદેવને તો શાંત ઉપશમ રસનો દરિયો જ છે એટલે કાંઈ થતું જ નથી, કોઈ બીજા પરિણામ જ નથી. આ તો બાહ્ય રીતે તમને કાંઈ એવું લાગ્યું હોય કે તે થકી ખોટું લાગી ગયું કે મનમાં આવી ગયું કે માઠું લાગ્યું તો ખમાવીએ છીએ. આ જ પત્ર પૂરો થાય છે અને એ જ સુખલાલભાઈ એ પત્રનો બીજી વાર જે જવાબ આપે છે એમાં મૂકે છે કે પદ્મનંદી પંચવિંશતિનો ગ્રંથ એક ફેરા વાંચી ગયો છું. એક ફેરા સૌરાષ્ટ્રમાંય બોલાતું હશે કે હું 2 ફેરા આવી ગયો પણ મળ્યા નહીં, એટલે કે 2 વખત 2 વાર, એવી રીતે એક ફેરા એટલે એક વખત વાંચી ગયો છું. અપૂર્વ વૈરાગ્ય તેમાં વાંચતા જણાય છે. એમાં તો વૈરાગ્ય જ નીતરે છે, અપૂર્વ વૈરાગ્ય છે, ક્યાંય વાંચ્યો સાંભળ્યો ન હોય એવો વૈરાગ્ય આવે તેવી વાત છે. તેની સ્થિરતા આ આત્મભાવમાં રહે એમ ઈચ્છું છું, આ આત્મામાં રહે તેમ ઈચ્છું છું. તે ફરી વાંચવાની ઈચ્છા છે. સવારથી સાંજ સુધી પરવશપણે આજીવિકા માટે વખત ગાળવો પડે છે. રાત્રે ઊંઘ આદિ શત્રુઓ વિક્ષેપ આપે છે તો પણ રાત્રે 2 કલાક વાંચવા વિચારવામાં ગાળવામાં આવે છે. રજાના દિવસે પણ કાંઈક થોડું બને છે. તે વિચારતા આ નહીં જેવા પુરુષાર્થથી મારાથી શું બનશે? હું જન્મારો વ્યર્થ ગુમાવી દઈશ? આ જાપ રહ્યા કરે છે તે આપ સદગુરુદેવને નિવેદન કરું છું. માટે કૃપા કરી પ્રભુ મારી બાહ્ય જાલી હવે આ વિષય કશાયમાંથી ઉગારો. હે પ્રભુ, આ જીવને આપના ચરણારવિંદમાં રાખો, આશ્રય આપો. પ્રવૃત્તિમાં વહેનાર આ જીવને આપ સદગુરુદેવ તરફથી કવિતા રૂપે ટૂંકા 3-4 વાક્ય કે જેમાં આપ શ્રી સદગુરુદેવને નમસ્કાર સાથે અપૂર્વ સ્વરૂપનું ભાન અને સંસારથી ઉદાસીનતા રહે એમ ધર્મની વિશેષ દૃઢતા થાય એવી એક નાની કવિતા કૃપા કરીને આ રંક સેવકને બક્ષિસ દેશો કે જેના સ્મરણથી જાગૃત દશા ભોગવાય. કેટલું બધું માગી લીધું, માગતાય કેવું આવડ્યું છે કે એમાં આપ પ્રભુને નમસ્કાર પણ આવી જાય. આપ જ કવિતા રચો, શ્લોક રચો, પદ રચો, એમાં આપને નમસ્કાર આવી જાય, સાથે સાથે મને મારા આત્માના અપૂર્વ સ્વરૂપનું ભાન આવી જાય, સંસારથી ઉદાસીન રહેવાઈ જાય અને ધર્મની વિશેષ દૃઢતા થાય. 4 વસ્તુ માગી લીધી છે. પેલા માજી જેવું કે 7મી પેઢી જો અને સોનાના પારણા જો અને એમાં પુત્ર રત્ન ઝૂલતું જો, એટલે કેટલું બધું માગી લીધું હતું. અને ઊંચી હવેલીમાં એટલે બધું જ માગી લીધું હતું, કાંઈ બાકી રાખ્યું નહોતું. એવી રીતે અહીંયા પણ સુખલાલભાઈએ જ બધું માગી લીધું છે. આપ પ્રભુ તરફથી પ્રાપ્ત થયેલ મંત્ર તરીકે તેનું પ્રતિક્ષણ સ્મરણ કરવામાં આવશે. હે કૃપા સિંધુ, ઉપરની વિનંતી ધ્યાનમાં લેવા કૃપા કરશોજી.
પછી પ્રાર્થના ગીત પણ પોતે લખીને મોકલ્યું છે, એ આપણે અત્યારે વિચારતા નથી, પણ એમાં કહ્યું છે તે કહી દઉં કે ગુરુવર નિજ શીશુ જાણી દર્શન દેશો હૃદયે આજ ખારા આ સંસાર મારે છે મિષ્ટ તમારું રૂપ ગુરુવર નિજ શીશુ જાણી સદ્ય પ્રભુ દર્શાવી તે ટાળો વિરહ ભવકૂપ સુખ સઘળા દુઃખ ભાસતા આ આપ વિના જગરાય બહિરાંતરની શૂન્યતા કો પ્રતિનવ કહેવાય ગુરુવર નિજ શીશુ જાણીને વર્ષ ઉપર વર્ષ વીતતા આ મૃત્યુ નિકટ ભળાય વિરહે પ્રાણ પતી જતા અપયશ વિશ્વે થાય ગુરુવર નિજ શીશુ જાણી આપ સ્વરૂપ જે ન્યાળવું આ તનુમાં એ ધરી આશ સ્મરણ કરી દિન ગાળીએ ધરીને દૃઢ વિશ્વાસ ગુરુવર નિજ શીશુ જાણી દર્શન દેશો હૃદયે આજ પ્રત્યક્ષ દર્શન તો થઈ ગયેલા છે, આ પત્ર રૂપે દર્શન થાય છે અને પછી માગે છે શું કે મારા હૃદય કમલમાં આપના ચરણ કમળ બિરાજજો, આપ પધારજો. રાજચંદ્ર પ્રભુ વસો મુજ ઘટમાં, એ વસોની વાત છે. આગળ જઈએ. પત્રાંક 890 મુંબઈ ભાદ્રપદ સુદ પંચમી રવિવાર વિક્રમ સંવત 1955 તારીખ 10/9/1899. શ્રી અંબાલાલ આદિ મુમુક્ષુજનો, આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતા ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ કિંચિત અન્યથા થયું હોય તે અર્થે નમ્ર ભાવથી ક્ષમા યાચીએ છીએ. ઓમ શાંતિ. અંબાલાલભાઈને પણ લાગે છે કે તમને માયા બહુ છે, પ્રમાદ બહુ છે, તમે પોતે જ કબૂલ કરો છો માયા છે, અમે કહીએ છીએ તમને પ્રમાદ છે, બંનેનો સરવાળો થયો છે, એમાંથી બહાર કાઢી રહ્યા છે, લગભગ નીકળી ગયા જેવો ઘાટ છે. તો એ દરમિયાન એ આખા વર્ષમાં જ્યારે પણ કંઈ કહેવાયું છે, લખાયું છે તો ચોખવટ કરી દે છે કે અમે ક્ષમાવીએ છીએ. માત્ર વ્યવહારિક ક્ષમાપના નથી, પણ ક્યાંય પણ આત્માને એક ક્ષણાર્ધ માટે કે એક સેકન્ડ માટે કે સેકન્ડના 100મા ભાગ માટે કે એક સમય માટે પણ એમ થઈ ગયું હોય કે ભગવાન કેવું લખે છે કે કેવું કહે છે કે કેવું બોલે છે, અથવા તો મારો વાંક દેખાય છે કે હું કરી શકતો નથી, હું સુધરી શકતો નથી, મેં કહ્યું છે એનો જવાબ છે અથવા નથી, એવી જે કોઈક વિકલ્પાત્મકતા આવી ગઈ હોય તો તે હું નિમિત્ત થયો એમ કૃપાળુદેવ કહે છે. એટલા માટે યોગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ અન્યથા થયું હોય, તમને સમય માત્ર માટે પણ અન્યથા થયું હોય, બીજો ભાવ આવ્યો હોય તો નમ્ર ભાવથી ક્ષમા યાચીએ છીએ. પોતે નિમિત્ત તરીકે હાજર રહ્યા તો આવું થયું કે તો આવો ભાવ આવ્યો હોય, એક જરાકવાર માટે પણ આવ્યો હોય, પ્રતીતિ તો પૂરી છે, શ્રદ્ધા પૂરી છે, પ્રેમ પૂરું છે, આજ્ઞાંકિતતા છે, તેમ છતાં મને લખવું પડ્યું એવો પણ ભાવ આવ્યો હોય તો એ બદલ હું ક્ષમા યાચું છું. એ પત્ર પણ અહીંયા પૂરો થઈ જાય છે. પત્રાંક 891 મુંબઈ ભાદ્રપદ સુદ પંચમી રવિવાર વિક્રમ સંવત 1955. ઓમ. પ્રસ્તુત પત્ર શ્રી વણારસીભાઈ તલસીભાઈને લખ્યો છે. વણારસીભાઈ એટલે ખાસ ક્યાંય ઉલ્લેખ આવતો જ નથી. વચનામૃતજીમાં કૃપાળુદેવનો એકમાત્ર પત્ર મળ્યો છે, ત્યાં વણારસીભાઈ છે. એ ક્યાંના શું એ પણ બહુ ઉલ્લેખ આવતો નથી, મારા સમજમાં વાંચવામાં આવ્યો નથી. અમારું અનુમાન એમ થાય છે કે વઢવાણના હતા અને એમને ત્યાં પત્ર લખાયો છે. પાછળ ઇન્ડેક્સમાં ક્યાં લખાયો છે એ મુકામ પણ મળી શકતું નથી, પરંતુ એ વઢવાણના હતા એટલે વઢવાણ પત્ર લખ્યો છે એમ લાગે છે. તમારા તથા ભાઈ વણારસીદાસ વગેરેના લખેલા કાગળો મળ્યા હતા. તમારા કાગળમાં કંઈક ન્યૂનાધિક લખાયું હોય એવો વિકલ્પ દર્શાવ્યો તેવું કંઈ ભાષ્યમાન થયું નથી. નિર્વિક્ષિપ્ત રહેશો, ઘણું કરીને અત્ર તેવો વિકલ્પ સંભવિત નથી. તમારો પત્ર મળ્યો, સાથે બીજો પણ મળ્યો, એમાં તમને એવો વિકલ્પ થયો છે કે કંઈક કદાચ મેં કંઈક બીજું લખી નાખ્યું છે કે કંઈક ન્યૂનાધિક ઓછું વધતું લખ્યું છે. કૃપાળુદેવને કંઈક અંડર એસ્ટિમેટ કર્યા કે ઓવર એસ્ટિમેટ કર્યા કે કંઈક મારા લખવામાં હું ચૂકી ગયો છું, ઓછું વધતું લખાયું છે, ઓછું વધતું લખાયું છે, કાં ન્યૂનોક્તિ થઈ છે કાં અતિશયોક્તિ થઈ છે એવું તમને લાગે છે. પણ એ વિશે કોઈ વિકલ્પ કરશો નહીં. તમે એવું કાંઈ લખ્યું નથી, તમે એવું કાંઈ કહ્યું નથી, તમે એવું કાંઈ કર્યું નથી, એટલે નિર્વિક્ષિપ્ત રહેશો. એટલે તમે એનું કાંઈ બોધરેશન રાખતા નહીં, ટેન્શન લેતા નહીં અને કાંઈ જ વિક્ષેપ પણ રાખશો નહીં. મન સાફ, નિર્મળ, નિર્દોષ રાખજો. અમારા તરફથી ક્ષમા જ છે, કારણ કે તમે એવું કાંઈ કર્યું જ નથી. ઘણું કરીને અત્ર તેવો વિકલ્પ સંભવિત નથી. અહીંયા મને તો અત્ર એટલે આ સ્થળે આ સમયે કૃપાદેવ કહે છે તેમ કે સંભવિત જ નથી, અમને એવો વિકલ્પ થયો પણ નથી, થશે પણ નહીં. વિકલ્પનું કોઈ કારણ જ તમે આપ્યું નથી તો વિકલ્પ ક્યાંથી થાય? સંભવ એટલે કારણ પણ અર્થ થાય.
ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સત્શાસ્ત્રથી પરિચિત થજો. તમારા સમીપવાસી મુમુક્ષુઓનો ઉચિત વિનય ઈચ્છીએ છીએ. તમે જેની બાજુમાં રહેતા હોય એમને સૌભાગભાઈનો ઘણો સત્સંગ સમાગમ થયેલો છે. એટલે સૌભાગભાઈની દેહમુક્તની દશા, અહો આ શિષ્ય, આ વયોવૃદ્ધ, ધર્મવૃદ્ધ છેલ્લે પંડિત મરણ કરી ગયા, સમાધિ મરણ સાધી ગયા, એ એમના ઉપર ઘણી બધી છાયા છે, એના ઉપર છવાયેલું રહે છે કે મારું શું થશે. એટલે તમારા સમીપવાસી મુમુક્ષુઓમાં સૌભાગભાઈ હોય એટલે ડુંગરસિંહભાઈ પણ હોય અને બીજા પણ કેટલાક હોય, લેરાભાઈ વગેરે બધા. એટલે કે સાયલાના મુમુક્ષુઓને એ બધું જ સુરેન્દ્રનગર જિલ્લો છે, વઢવાણ છે, સાયલા છે, બધું જ, અને એ બધા મળતા હશે એમ માનવા પ્રેરાય છે. તો એ તમારા બધા મુમુક્ષુઓનો પણ અમે ઉચિત વિનય ઈચ્છીએ છીએ. સૌભાગભાઈનો તો હવે દેહત્યાગ થઈ ગયો છે, ત્યાર પછી ડુંગરસિંહભાઈનો પણ થઈ ગયો છે. બીજા જે રહ્યા સયા મુમુક્ષુઓ રહ્યા છે તે બધાનો પણ ઉચિત વિનય ઈચ્છીએ છીએ. કૃપાળુદેવ કહે છે કે અમે વિનય ઈચ્છીએ છીએ, એટલે કે અમે વિનય કરીએ છીએ, એટલે સીધું ક્ષમા માગીએ છીએ કે ક્ષમા આપના કહેજો એમ લખવાની બદલે વિનય ઈચ્છીએ છીએ. ક્ષીણ મોહ પર્યંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. છેક કેવલ જ્ઞાન સુધી માથે સદગુરુ સત્પુરુષ હોય તો તમારા જેવા બીજા બધા નિકટવર્તી મુમુક્ષુઓએ પણ ઉચિત વિનય રાખવો જોઈએ. એટલે કે સદગુરુ સત્પુરુષને માથે રાખવા જોઈએ, એની આજ્ઞાનું અવલંબન લેવું જોઈએ. એ પણ સ્પષ્ટ રીતે અથવા તો અસ્પષ્ટ રીતે સમજનાર સમજી જાય તેમ અહીંયા મૂકી દીધું છે. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપવાસી બાઈઓ ભાઈઓ પ્રત્યે કિંચિત અન્યથા યોગના પ્રમત્ત સ્વભાવથી થયું હોય તે અર્થે નમ્ર ભાવથી ક્ષમા ઈચ્છીએ છીએ. અને લિખિત અંગમાં શમમ એટલે કે શમાઈ ગયા છીએ. શાંતિ હતું, પરમ શાંતિ હતું, હવે વળી શમમ લખ્યું છે. એટલે શમમ શિવમ એટલે કે તમારું કલ્યાણ થાય એવી વાત લખીએ છીએ, અને આ પ્રમાણે હું સમજીને સમાઈને લખું છું. ઇતિ શમમ, કશાયનું તો ઉપશમન છે, અથવા તો બધું જ સમાઈ ગયું છે એટલે ત્યાં શમમ લખી દીધું છે. સંવેગ નિર્વેદ અનુકંપા આસ્થા એ જે કહીએ છીએ તે સમ્યક દૃષ્ટિના લક્ષણ, તો આ તો વિતરાગતાના લક્ષણ છે, એટલે શમ તો પહેલું જ આવે. એમ કરીને આ પત્ર પણ પૂરો થઈ જાય છે. પત્ર રૂપે પૂરો થાય છે, પણ વણારસીભાઈને એક જ પત્રની પ્રસાદી છે. તેવી જ રીતે વણારસીભાઈનો પણ એક જ પત્ર છે એમ માનું છું. તો એ વણારસીભાઈનો જે પત્ર છે તે આપણને મળી શક્યો છે, તો આપણે વિચારીએ, વાંચીએ. મહાવદ દસમ બુધ વિક્રમ સંવત 1954 તારીખ 16/1/1898. પરમ કૃપાળુદેવ રાજચંદ્ર પ્રભુજીના ચરણકમળમાં નમસ્કાર ત્રિકાળ અત્યંત ભક્તિથી પવિત્ર સેવામાં અંગીકાર કરશો. અહીંયા પ્રભુ નથી, પ્રભુ લખ્યું છે. વિતરાગદેવ, આપના દર્શન કરવા ઘણી અભિલાષા થઈ છે, વળી વિયોગ પડ્યો છે, તેથી મન ઘણું દિલગીર છે. માટે પ્રભુજી દર્શન ક્યારે થાય? મારે દર્શન કરવા માટે મુંબઈ આવવા વિચાર છે, તો આપ આજ્ઞા આપો તો આવી જાઉં. હે ભગવાન, કૃપા કરશો. દેવાધિદેવ, મન શાંત થતું નથી. કેવી પ્રતીતિ હશે! દેવાધિદેવ આજે બોલતા લોકો વિચાર કરે છે. તીર્થંકર દેવ માટે દેવાધિદેવ શબ્દ વપરાય તે તેમણે કૃપાળુદેવને દેવાધિદેવ કહી દીધા કે દેવોનાય દેવ છો, ગુરુનાય ગુરુ છો. મન શાંત થતું નથી, વળી મને મૂઢતા ઘણી જ છે, વિચાર દશા જાગતી નથી. માટે ભગવાન મરજી મુજબ લખાવશો. વચનામૃત વાંચવાની મરજી થાય છે. મલિન વૃત્તિ મારી તો ઘણી જ છે, મોડી પડતી નથી. હે ભગવાન, હવે ભગવાન હું શું કરું? દશા સારી થતી નથી, વાંચતા પણ વિતર્ક ઘણા ઉઠે છે. માટે યોગ મુજબ આજ્ઞા ફરમાવશો. હે તરણ તારણ દયાના સિંધુ, અમને અનંત કર્મથી મુકાવનાર સત્પુરુષનો યોગ મળ્યો, અને હવે અમે જેટલી કચાશ રાખીએ તે અમારી ખામી છે. જેમ નિર્ધન્યાને ધન મળે તેમ અમારે રત્ન ચિંતામણી પારસમણી મળી ગયું છે, તો હવે તમારો કેળો મૂકવાના નથી. અનંતા પૂતગલ પરાવર્તનથી આપનો આવો યોગ મળ્યો છે, તો હે શાંતિનાથ પ્રભુજી, કૃપાળુદેવને શાંતિ દેનારા ગણીને શાંતિનાથ પ્રભુનું નામ વાપરી દીધું, વિશેષણ મૂકી દીધું છે. તમારી હવે અમને ભક્તિ જોઈએ છે, અને તમારા સત્ય વાક્યથી અમને શાંતિ થશે. આપના દર્શનથી પછી અમને ઘણો જ લાભ તથા ઘણી મલિનતા ઓછી થઈ ગઈ છે. એ તમારો બહુ મોટો ઉપકાર છે. જેમ સૂર્ય પ્રકાશિત થઈ અંધારાનો અભાવ થાય, તેમ તમારા પ્રકાશથી અમને અંધકારનો અભાવ થયો છે. તો યોગ વાસિષ્ઠ ગ્રંથ વારંવાર વાંચવાથી ઘણો જ લાભ થયો છે. તત્વજ્ઞાની પુરુષની આપની આજ્ઞાથી વાંચ્યું છે, એટલે ઘણો જ ફાયદો થયો છે. હવે તો તમારા નામની માળા ફેરવીએ છીએ.
આપ અનંત કૃપાનાથનો અતિ અમૂલ્ય આશ્રય મળ્યો છે, છતાં આ જીવની દશા મહામાઠી છે, જેથી જીવની સ્થિરતા રહી શકતી નથી. મન સ્થિર રહે એવા છંદ વગેરે આપને યોગ લાગે તે મુખપાઠ કરવા મને આજ્ઞા ફરમાવશો. હે ભગવાન, હવે હઠીલીને પહોંચાતું નથી. હઠીલી કોણ? હઠીલું નથી, હઠીલીને પહોંચાતું નથી. તે છટક છિન્નાળ લાગે છે. એવી જે કલ્પના, તેને હું શું કરું? કલ્પનાને હઠીલી કહી દીધી. કલ્પનાબેન માફ કરે. હાલતા બોલતા ભણતા વ્રતાદિક કરતા જીવને અહમપણું બહુ આવે છે, તથા સંજ્ઞા પણ ઓછી થતી નથી. તેમજ મલિનતા વગેરે બેહાલતા તો ઘણી છે. તો પ્રભુ, જ્યારે આપના દર્શન થતાં અમૃતરૂપી વચન પડશે ને, ત્યારે શાંતિ થશે. આપના વચનની મને શ્રદ્ધા છે. હવે તો તમે અમારા તન મન ને ધન છો. અમે તો પ્રભુજી ગણીને જ માનેલા છે. બીજો કોઈ હવે અમને પાર ઉતારનાર નથી. હે કૃપાળુ પ્રભુજી, જ્યારે સાયલા મુકામે અમે આવેલા ત્યારે અહમપણાને લીધે ભક્તિ ન થઈ. તે અમારી ઘણી જ ભૂલ થઈ. એટલે ત્યારે પોતાને અહમપણું છે એટલી પ્રતીતિ હોવા છતાં કંઈ ભક્તિ કરી શક્યા નથી. હવે આપના વચનથી અને સત્યતાથી પસ્તાવો થાય છે કે જીવને અહંકાર જ રખડાવે છે. દર્શન અને ભક્તિ તો જ્યારે માંડી હશે ત્યારે થશે, પણ આપના ગુણ સમયે સમયે યાદ આવે છે. આપના વચનની ખરેખરી પ્રતીતિ થઈ છે. તમે અમારા પ્રભુ તુલ્ય છો, જ્ઞાન દેનારા છો, જ્ઞાન વેચતા છો. જેણે યથાર્થ મોક્ષ માર્ગ બતાવ્યો એવા તમે, તમારો ઉપકાર ક્યારે વળાશે? મુરબ્બી શ્રી સૌભાગભાઈ સાક્ષાત દેહથી મુક્ત થઈ ગયા તો એને અમારા જેવાનો આધાર હતો, એટલે કે અમારા આધારરૂપ સૌભાગભાઈ હતા, એ ચાલ્યા ગયા. મનને દિલગીરી થવાનું કારણ છે કે જે અમારા જેવાને ઘણો આધાર હતો, જેનાથી સંતોષકારક સાધન મળતું, તેમનું તો પંડિત મરણ થઈ ગયું છે. તે સદગુરુની આસ્થા છે. પંડિત મરણ સમાધિ મરણ માટે વપરાતો શબ્દ છે, આપ જાણો છો. કૃપાનાથે અમારી ઉપર અનુકંપા લાવી બોધ આપ્યો તો તનમન ધનથી સમયે સમયે અમારી વંદના સ્વીકારશો, કે જેથી આ સેવકના સંકલ્પ મટે તેમજ ઇન્દ્રિયની લોલુપતા ઘટે તેવું કૃપા કરી લખશો. હે દયા સિંધુ, તરણ તારણ, સત્પુરુષ પ્રત્યે જીવનો જેવો પ્રેમ હોવો જોઈએ તેવો, તેમજ તેથી ઓછો પણ આ પામર જીવમાં વર્તાતો દેખાતો નથી. તો કૃપા કરી અમારી આ અતિ થતી ભૂલોનો નાશ થઈ આપ કૃપાનાથના ચરણ કમળમાં અહોનિશ અમારી વૃત્તિ રહ્યા કરે તેમ કૃપા કરીને બોધ આપતા રહેશોજી. લિખિતંગ તાબેદાર સેવક વણારસી તળસીના પુનઃ પુનઃ નમસ્કાર. આપની પવિત્ર સેવામાં અંગીકાર કરશોજી. આ વણારસીભાઈ તળસીભાઈ સૌરાષ્ટ્રના જ છે. ભાષાથી શૈલીથી પણ ખ્યાલ આવે અને આમ પણ એ વઢવાણના હોય એવું અનુમાન થાય છે. કેવા ભક્તરત્નો થઈ ગયા છે, તે ભક્તરત્નોને પણ ઓળખી જનારને પણ આપણા નમસ્કાર છે. કૃપાળુદેવનો એક જ પત્ર પ્રસાદી, અને આ પત્રમાં એમણે માર્ગ મૂકી દીધો, ક્ષમાપના પણ દઈ દીધી અને ઇન્દ્રિય નિગ્રહપૂર્વકના સત્શ્રુત સત્સમાગમ સત્શાસ્ત્રનો પરિચય કરવાની પણ આજ્ઞા આપી દીધી. અને તમારાથી કંઈક દુઃખ લાગ્યું નથી, કોઈ વિકલ્પ રાખશો નહીં અને નિર્વિક્ષેપ્ત રહેશો અને આગળ માર્ગ આપ્યો છે તેમ ક્રમને અનુસર્યા જજો. પછીનો પત્ર લઈએ. પત્રાંક 892, મુંબઈ, ભાદ્રપદ સુધી પંચમી, રવિવાર, વિક્રમ સંવત 1955. ઓમ શાંતિ. પ્રસ્તુત પત્ર શ્રી ઝવેરચંદભાઈ, ભગવાનજીભાઈ, ભગવાનદાસભાઈ જે ગણો તે, અને શ્રી રતનચંદભાઈ લાદાભાઈ, એ બંને ભાઈઓ કઝિન બ્રધર્સ, બંનેની સરનેમ લાસ્ટ નેમ શાહ, તેમને લખાયેલો છે. એટલે કે જે કાવીઠા તીર્થમાં કૃપાળુદેવ પહોંચ્યા હતા, પધાર્યા હતા, અને ઘરની વ્યક્તિ એટલે હોસ્ટની પહેલાં પરમ કૃપાળુદેવ વગર કીધે, વગર બોલાવીએ, વગર લખીએ, વગર જણાવીએ જેમણે પધારવાની કૃપા કરી છે તે ઝવેરચંદભાઈના ઘરની વાત છે. તે ભાઈઓને પત્ર લખાયો છે. કાવીઠા કૃપાળુદેવ પોતાની મેળે પહોંચ્યા હતા. પહેલી વખત કોઈએ બોલાવ્યા છે એવું નથી. અંબાલાલભાઈ હાજર છે, એમની સાથે ગયા છે, પરંતુ એમણે લખ્યું છે, એમને ઓળખે છે અને એ રીતે ગયા નથી. પોતાના પૂર્વભવના અનુસંધાનથી જ્ઞાનમાં જેમ જણાયું તેમ, અને ઉચિત જીવો લાગ્યા હોય, અધિકારી પાત્ર યોગ્ય મુમુક્ષુ જીવો જાણે રાહ જોતા હોય, અને એવી રીતે એ ત્યાં પહોંચી ગયેલા હતા. તે યાદ રાખવા જેવી વાત છે. પહેલી વખત તો એમ જ છે, બરાબર છે ને? એમ જ છે.
એટલે કે એ પરિવારજનોને એમ પણ થાય કે કૃપાળુ દેવ કે ભગવાન તો સામે ચાલીને હિંડે ચાલીને અમારે ત્યાં પધાર્યા હતા અને થાય એની ના પણ નથી, એવું જ થયું હતું. એનું પણ કંઈક કારણ હશે, વિચારીએ. કાવીઠા બોરસદ, એટલે કે બોરસદથી ની નજીક 5 કિલોમીટરની અંદર કાવીઠા આવ્યું. તે કાવીઠા તીર્થની વાત છે. ત્યાં જ રહેતા હતા અને ત્યાં જ પધાર્યા છે તો વિક્રમ સંવત 1952-54ની વાત છે. અત્યારે પત્ર લખાય છે 1955માં. એ બધો પરિવાર પણ 24 જણાનું 24 ટિકિટ કપાવીને બાય ટ્રેન મોરબી પહોંચ્યા છે વવાણિયા જવા માટે, અને જણાવ્યું નહોતું. અને ત્યાં કૃપાળુદેવને ત્યાં જવા માટે, વવાણિયા તીર્થમાં જવા માટે એટલી ખબર હતી કે કૃપાળુદેવ વવાણિયા પધારે છે, બિરાજમાન છે, મુંબઈ નથી. એટલે વવાણિયા દર્શનાર્થે જવું હોય પણ મોરબી ટ્રેન બદલવી જ પડે. એટલે એમણે કાવીઠા, બોરસદ, આણંદથી મોરબીની ટ્રેનમાં બેઠેલા, પધારેલા. એ વખતે ટ્રેન અમુક જ પોઈન્ટથી અમુક પોઈન્ટ સુધી જતી, એટલે કે તકલીફ કષ્ટ ઉઠાવીને 24 જણાનો કાફલો પહોંચેલો છે સપરિવાર. અને ત્યાં બનવા જોગ જે રેલવે સ્ટેશને ઉતર્યા હોય ક્યાં જવું છે, વવાણિયા જવું છે, એટલે તરત જ કૃપાળુદેવના જ્ઞાનમાં હતું. એટલે મોરબીથી કૃપાળુદેવ ત્યારે મોરબી બિરાજમાન છે, એક માણસને મોકલ્યો કે જાઓ ટ્રેન પર અને જે મહેમાન હોય તેને અહીંયા લઈ આવો, આપણે ત્યાં અહીંયા મોરબી લઈ આવો, કોઈ વવાણિયા જવાના હશે. એટલે કે તમારે કોનું કામ છે, વવાણિયા શું કામ છે? તો કે શ્રીમદ રાજચંદ્રજી ત્યાં પધારે બિરાજમાન છે. તો કે એ તો અત્યારે મોરબી છે ને મને મોકલ્યો છે કે ચાલો ઘરે. અને એની ખાતર બરદાસ્ત કરી છે 2-3 દિવસ સુધી, 2-2.5 દિવસ સુધી આપણે જાણીએ છીએ, અથવા આપણે હવે વિચારીએ છીએ. એ કૃપાળુદેવ એટલે કે અરસપરસનું ઓળખાણ, કૃપા, ઋણ જે હશે તે, અને એ બધા વશાત એ તો પછીની વાત છે. પહેલાં તો કૃપાળુદેવ કાવીઠા પધાર્યા હતા, પછી આ બધા મોરબી દર્શન કરી આવ્યા. કે દર્શન જ કરવા છે ને, એ દર્શન સમાગમ જે કહ્યો તે બધું મોરબી જ કર્યું હતું. રેવાશંકરભાઈ વગેરે પણ હતા, અને કાકા શ્રી કૃપાળુદેવના કાકાજી, અને બધાએ સારી એવી મહેમાનગતિ કરી હતી. તે જ મુમુક્ષુની વાત છે. પત્રમાં તો માત્ર ક્ષમાપના છે કે આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતા ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ કિંચિત પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્ર ભાવથી ક્ષમા યાચીએ છીએ. ઓમ શાંતિ. પત્ર પૂરો થઈ જાય છે. બધાને ભાઈઓ બહેનોને ખમાવ્યા છે એટલે નવું ન લાગે, પણ અહીંયા ભાઈઓ લખ્યું છે એમાં ખરેખર વિચારવા જેવું છે કે ભગવાનદાસભાઈ ઝવેરચંદભાઈ, એટલે કે ઝવેરચંદભાઈ જ એમના પિતાશ્રીનું નામ ભગવાનજીભાઈ, એમના એક દીકરી, એમનું નામ મણિબેન. એ મણિબેન અને પરમ કૃપાળુદેવને પૂર્વના ભવનું કંઈક અનુસંધાન છે એટલે ત્યાં પહોંચી ગયા છે. અને એ જીવને ખરેખર બોધ આપવા માટે પહોંચી ગયા છે, પધાર્યા છે. સાથે સાથે આ બધા જ પરિવારને પણ બોધ આપવાની વાત છે. તો ત્યાં ઝવેરભાઈ એક વખત સમાગમ પછી કહે છે કે પ્રભુ સમ્યક દર્શન કેવી રીતે થાય એ તો બરાબર, પણ અમને કોઈને સમ્યક દર્શન હોય તો ખબર પડે, અથવા સમકીર્તિ કેવી રીતે ઓળખાય, અથવા સમકીર્તિ કોને કહેવાય. એમને પણ કીધું એકલા એકાંતમાં, અને બીજા પણ કેટલાક મુમુક્ષુઓ બેઠા હતા ત્યારે કીધું કે સમકીતને ઓળખવું હોય તો આ બેન મણીને જુઓ કે આ મણીબેન છે, એટલે કે તમારી જ દીકરી છે ઘરમાં, અને મણી છે, મણીબેન છે, એને સમકીત છે, એ સમ્યક દૃષ્ટિ જીવ છે. એટલે કે સમકીતને જોવું હોય, સમકીતને જાણવું હોય. આમ તો કીધું કે ઘણું બધું જ્ઞાન નિર્મળ થાય અને શુક્લ પવિત્ર હૃદય થાય ત્યારે સમકીતી ઓળખાય, પરંતુ આ પૂછ્યું છે તો કહું કે પોતે પોતાની કોઈ વાત નથી કરતા, પોતે તો પરમાત્મા, પણ એમ કે આ મણીબેન છે તે સમકીતી છે, અને એ મણીબેન સાથે કંઈક પૂર્વનું કનેક્શન હશે ચોક્કસ, અને એ મણીબેનના લીધે જ ત્યાં પધારવાનું થયું હતું એમ કહીએ તો ખોટું નહીં. મણીબેન નીચે અને ઉપર જે આજે પણ ડેલું છે, જે ડેલામાં આપણે ઉપર દર્શન કરવા જઈએ છીએ તે જ ડેલાની વાત છે. નીચે કદાચ પેલું સિગ્રામનું પૈડું રાખ્યું હતું પહેલાં, અને ઉપર જે ડેલું એટલે ડેલો કહીએ તે ડેલું જ બોલાય છે, ત્યાં એ વાત થઈ હતી અને ત્યાં પધારવાનું થયું. અને તે વખતે નીચે ઉપર રહેતા હોય, આજેય દાદરો ચડવો અઘરો છે, ચોર આવી જાય ને લઈ ન જાય જલ્દી, એટલે ઘણી બધી પોળમાં ને ઘણા બધા જૂના ઘરમાં હજી પણ એ દાદરો દોરડું પકડીને માંડ ચડી શકીએ, લાકડાના પગથિયા, ચોરની તો વાત જ શું. તેમાં યુવાવસ્થામાં રહેલા મણીબેનને કંઈક નીચે ઉપર ચા કે પાણી આપવા માટે પણ જવું હોય તો વિચાર કરવો પડે, મોકલતા પણ જીવ વિચારે. એમાં આ મા બાપે આજ્ઞા કરેલી, અને મણીબેન ઉપર કંઈ ચા કે પાણી આપવા પણ ગયા છે. ચા તો નહીં પીતા હોય પણ પાણી જ કહેવાય. અને તે વખતે કૃપાળુદેવે બહુ જ થોડી સેકન્ડ તો નહીં પણ મિનિટમાં બોધ આપી દીધેલો હતો કે મણીબેન
ગમે તે થાય પણ શીલ રત્નને સાચવવો, શીલનો ભંગ થવા દેવો નહીં, બ્રહ્મચર્ય વ્રત ખંડિત થવા દેવું નહીં અને શીલની રક્ષા કરજો. એટલે એ વખતે તો એ બોધ એમને મળી ગયો અને પછી એમના લગ્ન પણ થઈ જાય છે, મુંબઈમાં પણ પહોંચી જાય છે, એવી બધી પણ કંઈક વાત છે. અને ત્યાં એમને અહીંયા દર્શન કરવા આવવાનું થયું વગેરે વગેરે. એ મણિબેનને બીજો તો કોઈ વાંધો ન હતો, પરંતુ એ જ ગામડામાં એક વખત વન કે સીમ કે જે કયો તે પસાર થતા હશે. આજે પણ કાવીઠામાં જંગલનો ભાસ થાય, ઉત્તરસંડામાં થાય, તો તે વખતની વાત તો જુદી જ છે. અને તે વખતે એ જમાનો હતો કે ઘણા ઘરમાં ઘણા પરિવારમાં એવું બની જતું, તો એમના હસબન્ડનું નહોતું, બીજા કોઈનું ન હતું, પણ સસરાજીને જ મણિબેન પર કુદૃષ્ટિનું મન થયું અને એ જ્યારે વનમાંથી જંગલમાંથી પસાર થતા હતા રસ્તામાંથી, ત્યારે એમની પાછળ પડ્યા. મણિબેનને કૃપાળદેવનો બોધ બરોબર યાદ હતો, એટલે તેમને તરત જ ત્યાં આજુબાજુમાં જ કૂવો હતો અને એમણે કૂવામાં ઝંપલાવ્યું. એમની ખબર પડી ગઈ કે આ મારા માટે જ હતું અને ખરેખર એ પિતા તુલ્ય સસરાજીની કુદૃષ્ટિ હતી. એથી બચવા માટે એમણે કૂવામાં ઝંપલાવ્યું, દેહ ત્યાગ થઈ ગયો. તો એને આત્મઘાત કહેવાય. પહેલી નજરે ખબર ન હોય પ્રસંગ કે વાત, તો આપણે એમ જ કહેવાના કે આત્મહત્યા, આત્મવિલોપન કર્યું. હકીકતમાં પ્રાણાંતે પણ જાતે છરી ચપ્પું હોય, ઝેર પી જવું અથવા તો તલવારથી કટકા કરી દેવા, પરંતુ ક્યારેય શીલ વ્રત ખંડિત થવા દેવું નહીં. એ પતિવ્રતા સ્ત્રી છે અને એમ સસરાજી જ હતા, બીજું કોઈ પણ હોય તો એણે થવા દીધું નથી. તે મણિબેન, એની દૃઢ શ્રદ્ધા, આત્માની પ્રત્યેની દૃઢ શ્રદ્ધા, અને એક થોડાક શબ્દમાં પણ કૃપાળદેવનો કેવા ટંકોત્કીર્ણ વચન હશે અને એ પાત્ર જીવ પણ કેવો કે જેને એ અસર થઈ ગઈ, અમલમાં મૂક્યું. સમ્યક દર્શન કીધું કૃપાળદેવે એટલે વાત પૂરી થઈ ગઈ. એટલું જ નહીં, પણ એમણે એ જીવ ત્યારે બચાવ્યો છે. જીવ બચાવવાની બદલે શીલનું જતન કર્યું છે. એ રીતે જીવ એટલે આત્માને બચાવ્યો છે. એ મણિબેનને પણ આપણા નમસ્કાર છે. અને એ મણિબેનના પિતા શ્રી ઝવેરચંદભાઈ છે અને રતનચંદભાઈ છે. આ પ્રસંગ બની ગયો પછીનો આ પહેલો પત્ર હોય તેમ દેખાય છે, તેમ સમજું છું. એટલે પછી ખરા અર્થમાં ક્ષમાપના છે કે ત્યારે કોઈને કાંઈ પણ વિકલ્પ થયો હોય, કિંચિત પણ અન્યથા થયું હોય, સમાજ લોક આડું બોલતું હોય, વિચારતું હોય, તો હું એ અર્થે નમ્ર ભાવથી ક્ષમા ઈચ્છું છું. એ સમયમાં કૃપાળદેવની યુવાવસ્થા, મણિબેનની યુવાવસ્થા, અને નીચેથી કોઈ એક માત્ર પાણીનો ગ્લાસ દેવા જાય કે કોઈ વસ્તુ આપવા જાય કે પૂછવા જાય કે કહેવા જાય અને તરત જ ઉતરી જાય, તો પણ કોઈ પ્રાઇવસી જેવું તો હોય જ નહીં, કોઈ એકાંત જેવું ન હોય. તેમ છતાં કોઈને વિકલ્પ થાય કે બોલાવ્યા તો નથી, જ્ઞાની છે, મહાત્મા છે, મહેમાન છે, પરમાત્મા છે, પરંતુ આપણે ત્યાં આવી રીતે પધાર્યા અને આ મણીને આપણે ઉપર મોકલી અથવા તો મણી નીચે આવી અથવા તો મણિબેનને શું કહ્યું, એવો કોઈક વિકલ્પ આજે પણ આવે એવું છે તો એ વખતે આવે, એમાં નવાઈ નથી. અને એ વિકલ્પ થયેલો છે આ પરિવારજનોને, આ માતા પિતાને કે કોઈને પણ પરિવારમાં થયો હોય, એ વિકલ્પને પણ હટાવી દેવા માટે તમે અમારા નિમિત્તે પણ કોઈ વિકલ્પથી દોષ ન બાંધો, આશાતના અવિનય ન કરી જાઓ. એટલા માટે કૃપાળદેવે અહીંયા ક્ષમા માગી લીધી છે. એ રૂબરૂમાં તો વાત થઈ જ ગઈ હોય, એ પરિવારને પૂરી પ્રતીતિ છે, પ્રેમ પ્રતીતિ છે. તેમ છતાં સમય તે સમય, પ્રસંગ તે પ્રસંગ, અવસર તે અવસર, ત્યારે વિકલ્પ આવ્યા વિના રહે નહીં. અને એ વિકલ્પ દશાથી રહિત થવા માટે, એ પાપ દોષથી બચાવી લેવા માટે કૃપાળદેવે પણ અહીંયા ક્ષમા માગી લીધી છે. આ મોટા પુરુષનો વિનય કે કોઈ જીવ કિંચિત માત્ર ક્યાંય પણ સહેજ પણ ક્યાંક અંશ માત્ર પણ બગડે નહીં, એના દોષ પાપમાં પડે નહીં, ક્યાંય પણ અવિનયથી કર્મ બંધ કરે નહીં. ભવ વધારી દે એ તો પોસાય જ નહીં. પોતાને તો વધારવાના જ નથી, સામા જીવના પણ વધારવાના નથી. સર્વત્ર સમદશા વર્તે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. કિંચિત માત્ર કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ ન રહે. જે પુરુષ પોતે એમ રહી ગયો અને સૌભાગભાઈ વગેરેને એ જ લખે, બીજા જીવને એમ કહે, એ જીવ બીજું શું કરે? તો કે વિતરાગત પરમાત્મા, એટલે કોઈ બીજા જીવને પણ બચાવવાની જ વાત હોય, કલ્યાણ જ થઈ જાય એમ છે. અને પરિવારને સંપૂર્ણ પ્રતીતિ કૃપાળદેવની પછી તો આવી ગઈ છે, આપણે જાણીએ છીએ. એ વખતે પ્રતીતિ હતી, પરંતુ આ સત્પુરુષની કરુણા એ ક્યાં મોરબી, ક્યાં વવાણિયા અને ક્યાં કાવીઠા. અત્યારે પણ આપણને વે આઉટ લાગતું હોય એમ લાગે, સૌરાષ્ટ્ર, ગુજરાત, પણ પૂર્વના કર્મના કોઈક પૂર્વ કર્મ કે પૂર્વ ભવના ઉદય વશાત એ મણિબેનને બચાવવા માટે કે મણિબેનનું અને સાથે સમગ્ર પરિવારનું કલ્યાણ કરવા માટે કૃપાળદેવ ત્યાં પહોંચી ગયા છે.
આ બંને ભાઈઓને તમાકુ વગેરે કેટલાક બિઝનેસ વસાત મોરબી જવાનું કનેક્શન હતું, પણ કૃપાળુદેવનું કોઈ એવું ઓળખાણ ન હતું. પછી થયું એ બરાબર છે, પહેલાં એવું કંઈ ઓળખાણ હતું નહીં. એટલે એ ઝવેરચંદભાઈ, રતનચંદભાઈ, એવી જ રીતે અમદાવાદના જુઠાભાઈના મોટાભાઈ જયસંગભાઈ શેઠ, એમને પણ વ્યવસાયમાં કોઈક વખત મોરબી જવાનું થતું, પણ ઓળખાણ એવું કંઈ નહીં હોય. પછીની વાત છે. એટલે કે પહેલાં કૃપાળુદેવ ઓળખતા હતા કે મુમુક્ષુ ઓળખતા હતા એવું નહોતું, પણ પછી કૃપાળુદેવ ઓળખતા હોય અને મુમુક્ષુ ઓળખી ગયા હોય એ બને, પરંતુ પહેલાં કંઈ એવું હતું નહીં. એટલે કે સાદા શબ્દોમાં બિઝનેસ કનેક્શન હતું, મોરબી સ્થળ સાથે ક્ષેત્ર સ્પર્શના હતી, બીજી કોઈ ન હતી. એ પણ કંઈક ભાવિના અગમના એંધાણ સૂચક જ હશે, તો જ આવી રીતે બનવાનું હશે તે બન્યું. એટલે એ મણિબેનને સમ્યક દૃષ્ટિની છાપ આપી અને સાથે સાથે બીજી છાપ આપી કે આ રતનચંદભાઈ છે એ દૃઢ ધર્મી છે. એટલે કે ઝવેરચંદભાઈ ને રતનચંદભાઈ બંને કઝિન બ્રધર્સ, બરાબર. તો એમને કહી દીધું છે બંને સગા ભાઈ જેવું જ છે, માત્ર ઘર જુદા હોય, પરિવાર જુદો હોય. અને તે વખતે બંને સાથે જ છે. પછી બંનેને આણંદમાં, વસોમાં, નડિયાદમાં અને પહેલાંમાં પેલું રાડજમાં પર્યુષણ પણ સાથે કર્યું છે. 17 દિવસનો સમાગમ મળ્યો છે. અને આ પરિવારને ત્યાં કૃપાળુદેવે પછી લગભગ 1.25 મહિના સુધી કે 35 દિવસ સુધીની સ્થિરતા પણ કરી છે. અને ત્યાં સત્સંગ સમાગમની લાણ થઈ છે. ધોરીભાઈ ભગત, ધોરીભાઈ ભાદરણવાળા કહીએ, એ બધા પણ ત્યાં જતા, સૌભાગભાઈ પણ જઈ આવ્યા છે. એટલે કે બધા જ મુમુક્ષુઓનો જેને મહેફિલ થતી એમ કહીએ કે મસ્ત રામ ભેગા થતા બધા, એવી હતી. અને એક કાવીઠામાં અને એ આ બે પરિવારમાં. એટલે રતનચંદભાઈને જે વિશેષણ મળ્યું છે તે દૃઢ ધર્મીનું ત્યારે જ કહી દીધું, અને મણિબેનને મળ્યું તે સમ્યક દૃષ્ટિનું. એ ઝવેરચંદભાઈના દીકરી, પુત્રી, અને પેલા રતનચંદભાઈ પોતે જ. ધન્ય છે આ બધા મુમુક્ષુઓને. અને કૃપાળુદેવને તો જેટલા નમસ્કાર કરીએ તેટલા થોડા છે. કરુણાળુ કૃપાળુ કહીએ છીએ, પરમ કૃપાળુ કહીએ છીએ, એમ નામ કહેતા નથી. પત્રાંક 893, મુંબઈ, ભાદરવા સુદ 5મ, રવિ, વિક્રમ સંવત 1955, તારીખ 10/9/1899. એક સંવત્સરીને દિવસે પાત્રો બદલાય છે, પત્ર બદલાય છે, પણ કૃપાળુદેવે બધાને ક્ષમાપના લીધી છે. ઓમ લેવાની સાથે આપી પણ દીધી છે, એમ કેવું ઠીક છે. કાગળ મળ્યો છે. શ્રી પોપટલાલભાઈ મહોકમચંદભાઈ શાહને લખાયેલો પત્ર છે. કોઈ માણસે જણાવેલા સ્વપ્ન આદિ પ્રસંગ સંબંધે નિર્વિષિક્ત રહેશો તથા અપરિચયી રહેશો. તે વિશે કંઈ પ્રત્યુત્તર આદિનો પણ હેતુ નથી. પોપટલાલભાઈએ ને કોઈએ સ્વપ્નની વાત કરી હતી. વિશાશ્રેમાળી જ્ઞાતમાં મોટો તરખાટ મચી ગયો છે, અને એમાંથી તો એ સમાધાન થઈ ગયું છે, પણ કંઈક ને કંઈક ચાલ્યા કરે છે. એમાં કંઈક સ્વપ્નની વાત છે, તો કે એમાં તમારે કંઈ વિક્ષેપ પામવા જેવું નથી, કંઈ બોધર થવા જેવું નથી. અને અપરિચય રહેશો, જાણે કંઈ જાણતા જ નથી, ઓળખતા જ નથી, ઓળખાણ પીછાણ છે જ નહીં, એમ એની સોબતમાં કે પરિચયમાં પણ રહેશો નહીં. અપરિચિત રહેશો, અજાણ્યા રહેશો આપણી ભાષામાં. તે વિશે કંઈ પ્રત્યુત્તર આદિનો પણ હેતુ નથી. મારે કંઈ એનો જવાબ પાઠવવાની પણ જરૂર નથી. ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સત્શ્રુત ઉપાસનીય છે. ખબર નહીં શું છે, પણ બધાને અત્યારે સત્શ્રુતની સેવા ઉપાસનાની જ વાત છે કે હવે થયું તે થયું, રહ્યું તે રહ્યું ને ગયું તે ગયું. તમને સત્પુરુષની પ્રતીતિ છે, તમને સત્પુરુષની આજ્ઞા મળે છે. હવે સત્પુરુષની આજ્ઞા જે મળી છે એમાં રહી જાઓ. એટલે કે ઇન્દ્રિયના નિગ્રહપૂર્વક, કંટ્રોલપૂર્વક, સંયમનપૂર્વક સત્શ્રુતની સેવા કરો. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના હૃદયમાં છે. જે મર્મ સત્પુરુષ ખોલી આપે છે, કૃપાદેવે આપી દીધો છે, અને એની આજ્ઞામાં રહેવા માટે તૈયાર છે, તત્પર છે. તો એની આજ્ઞા એ જ છે કે હવે સત્સમાગમ ન થઈ શકે તો સત્શ્રુતની ઉપાસના કરો, સત્શ્રુતની ઉપાસના કરો. આ શાસ્ત્રનો, શ્રુતનો આપણા ઉપર અચિંત્ય અસીમ ઉપકાર છે, એ પણ સૂચવે છે. કેમ કે કેવલ જ્ઞાન થતાં સુધી શ્રુતનું અવલંબન લેવાનું છે. સમ્યક દર્શન થઈ જાય એટલે શ્રુતને મૂકી દેવાનું નથી. સમ્યક દર્શન થાય એ પણ શ્રુતને આભારી છે, સત્પુરુષને આભારી છે, પણ પછી તો કે પછી પણ એ જ વચન જરૂરી છે, છેક કેવલ જ્ઞાન થતાં સુધી જરૂરી છે. માટે એની ઉપાસના કરો, એની ઉપાસના કરો. જેની ઉપાસનાથી વૈરાગ્ય અને ઉપશમ પ્રગટે તે બધા જ શાસ્ત્રનું અધ્યયન અને પરિશીલન કરવાની આજ્ઞા છે. એમાં વળી પોપટલાલભાઈ એ તો ખાસ અભ્યાસી હતા, ક્ષપક્ષમ બનતા હતા, અને બહુ જ ગમતું હતું. જે કૃપાળુદેવને વર્ષો પહેલાં, થોડા વખત પહેલાં એમ પત્ર લખે છે કે આનંદગંજી જોઈએ છે, મને આનંદગંજી જોઈએ છે, મને આનંદગંજીના દર્શન કરાવો. એક રીતે એમ થાય કે તમે એવી દશા પ્રગટાવો કે હું એમાં આનંદગંજી જોઉં. બીજી રીતે એમ થાય કે મને તો આપ જ આનંદગંજી જેવા લાગો છો.
ડુંગરસિંહભાઈ ગોસળિયાએ કહી ગયા હતા અને પોપટલાલભાઈ પણ એમ જ કહે છે કે ઋષભ પ્રભુ જોયા નથી, મહાવીર પ્રભુ જોયા નથી, પણ કૃપાળુદેવને જોતા, જાણતા, વિચારતા, સાંભળવાનું તો પછી બન્યું, પણ અમને તીર્થંકર દેવ આવા હશે એવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે. દેવાધિદેવની પ્રતીતિ કૃપાળુદેવથી થઈ જાય એથી અધિક બીજું શું હોય? એ બીજા કોઈ જવા જાણવાની જરૂર નથી. આ કૃપાળુદેવ જેવા છે, જેવું લાગે છે, જેવું દર્શન થાય છે, તે જ અમને મુક્તિની, મોક્ષે ગયેલા તીર્થંકરની પ્રતીતિ કરાવે છે કે આવા હોય, આવી શાંતિ હોય, આવી પરમ શાંતિ હોય અને આવો અસંગ ઉપયોગ હોય, આવી નિર્વિકલ્પતા હોય. એ જોતા જાણતા દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક એવા કૃપાળુદેવની દશા કેવી દશા હશે એ જ આપણે તો વિચારવાનું રહે છે કે કેવી દશા, તો કે વિચારવાનું શું રહે છે? આ છબી છે, ચિત્રપટજી છે, એમાંથી જેવી દશા નીકળે છે, ફલિત થાય છે, નીતરે છે, એ પ્રત્યક્ષપણામાં તો સવિશેષ હોય. આ તો ચિત્રપટજી રૂપે આવી, પેપર રૂપે આવી આપણી સમક્ષ, એમાં જેટલું ઝીલાય તેટલું ખરું, એમાં જેટલું આવ્યું તેટલું ખરું, એમાં પણ તે સમયે, તે મિનિટે, તે ઝબકારા વખતે જેટલું આવ્યું તેટલું આવ્યું, બાકી આપણી પાસે શું છે? કાંઈ નથી. તેમ છતાં વચન જ જો મુક્તિ માર્ગની પ્રતીતિ કરાવી દે, નિર્વાણ માર્ગ સુધી પહોંચાડી દે, તો એ પુરુષ તો હોય જ, એમાં નવાઈ નથી. વિતરાગ જ હોય ને, જેના વચન આવા વિતરાગતા પ્રત્યે લઈ જનારા હોય, વિતરાગતાથી સભર હોય, એ પુરુષ પોતે તો વિતરાગતાથી નર્યો નીતરતો હોય, છલકાતો હોય, એમાં સવાલ નથી, નવાઈ નથી. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે, તમારા સમીપ વસતા ભાઈઓ પ્રત્યે, એમાં બધામાં પહેલાં લેડીઝ ફર્સ્ટની જેમ બધામાં ભાઈઓ બહેનો પહેલાં મૂક્યા છે, એ વિચારવા જેવું છે. પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે કિંચિત જે અન્યથા થયું હોય તે અર્થે નમ્ર ભાવથી ક્ષમા યાચીએ છીએ. કાંઈ પણ તમને ક્યારેય પણ લાગ્યું હોય તો આનંદગંજીના દર્શનની બદલે વિતરાગતાના જ દર્શન કરાવ્યા કૃપાળુદેવે. યોગીરાજ આનંદગંજી, એવી રીતે કૃપાળુદેવ પણ કમ નથી, કંઈ વિતરાગ જ છે, તો એના દર્શન એમને કરાવ્યા છે, થયા છે. એટલું જ નહીં, પણ આ જ પોપટલાલભાઈને વઢવાણ કેમ્પમાં દર્શન માટે ગયા. ભાદરવા સુદ પાંચમ પર્યુષણ, કૃપાળુદેવના વિક્રમ સંવત 1956ના પર્યુષણ વઢવાણ કેમ્પમાં હતા અને તે વખતે બોલાવ્યા છે પણ આવી શકતા નથી, કેમ કે વનમાળી ભાઈ કોઈક છે એનો દેહત્યાગ થઈ જાય છે ભાદરવા સુદ પાંચમે, એટલે બધા સત્સંગમાં બેસતા હતા, અરસપરસ લાભ લેતા દેતા હતા. તો પોપટલાલભાઈ જઈ શક્યા નથી, પરંતુ પછી પહોંચ્યા છે અને તે વખતે પરમશુદ્ધ પ્રભાવક મંડળની સ્થાપના થઈ વગેરે, અને પ્રજ્ઞાબોધના મણકા લખાવ્યા વગેરે. તે વખતે પોપટલાલભાઈ પહોંચ્યા છે અને તે વખતે કૃપાળુદેવે પ્રસાદી આપી, જાણે છેલ્લી સ્વહસ્તે આપતા હોય તેમ, તો પોતાના 2 ચિત્રપટજી છે તે સ્વહસ્તે આપ્યા છે અને એમ પણ કહ્યું છે કે અમારામાં અને પાર્શ્વનાથાદિક યોગીમાં કોઈ ફરક ગણશો નહીં, માનશો નહીં. અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં, એવું બીજાને કહ્યું, પ્રભુશ્રીજીને કહ્યું, અમદાવાદમાં કહ્યું, છેલ્લે કહ્યું. અને અહીંયા પણ લગભગ એ જ અરસામાં 2-3 મહિનાનો આગળ પાછળ ફરક હશે, એમાં કહી દીધું કે અમારામાં ને પાર્શ્વનાથ યોગીમાં કોઈ ફરક ગણશો નહીં. એ જ પત્ર વર્ષો પહેલાં એમ લખાયું કે મારા ઈષ્ટદેવ પાર્શ્વનાથ પ્રભુ, એટલે કે તીર્થંકર દેવ કે કોઈ પણ સર્વજ્ઞ, એમ ઈષ્ટદેવ પાર્શ્વનાથનો જૂઠાભાઈને લખાયેલો પત્ર, અને હવે કહે છે કે મારામાં ને મારા ઈષ્ટદેવ પાર્શ્વનાથ પ્રભુમાં કોઈ ભેદ ગણશો નહીં. વંદક હોય કે નિંદક હોય, બંને પ્રત્યે સમવૃત્તિ છે, સમભાવ છે, સમદૃષ્ટિ છે, એટલે કે તત્તુલ્ય દશાને પ્રાપ્ત થયા છે. તે કૃપાળુદેવે શ્રીમુખે, સ્વમુખે, હાથોહાથ, વ્યક્તિગત, પર્સનલી કીધું હોય, એ કેટલી બધી ઊંચી વાત છે. પાન પર આવ્યું કે ન આવ્યું, છપાયું કે ન છપાયું, તો આ તો એમણે જ કહ્યું, એમને યાદ હતું, લખીને ગયા, અને એ આપણને ઉતારા, નોટબુક વગેરે મળે અથવા આપણને વાંચવા મળે, એ આપણું સદભાગ્ય છે, નહીં તો આપણને શું ખબર પડે. તો એવી રીતે આવી દશાવાન પુરુષ, આવા પરમાત્મા જ, અને પોતાના હાથે જ પોતાના ચિત્રપટ જે આપ્યા એ ખરું, અને સાથે સાથે આવી પ્રતીતિપૂર્વક કહ્યું કે કોઈ ફેર નથી. બીજાને એમ કહ્યું કે મારામાં ને વિતરાગમાં ભેદ નથી, જે ફેર છે તે પહેરણનો છે. આ બંડી પહેરી છે, આ ગૃહાવાસ છે, આ વસ્ત્ર ધારણ કર્યા છે. આ જ પોપટભાઈને કહે છે કે દિગંબર મુનિ તરીકે વર્તીએ અથવા તો વ્યવહાર કરીએ તેવો આ કાળ નથી. દિગંબર ચર્યા હોવા છતાં આત્મમગ્ન જ છીએ, નગ્ન તે આત્મમગ્ન, આત્મામાં જ મગ્ન છીએ. આ વસ્ત્ર વગેરે પરિગ્રહ અમને નથી, પરંતુ ધારણ કરવો પડ્યો છે. દિગંબર ચર્યાએ વર્તીએ તેવો આ કાળ રહ્યો નથી, બાકી દિગંબર મુનિ જ છીએ, એમ પણ એમણે પોપટલાલભાઈને કહી દીધું છે. એટલે કે દશાની પ્રતીતિ છે અને છાપ આપીને ગયા છે કે અમે પણ આમ જ છીએ. એટલે કે એને સંતોષ થયો છે, આનંદ થયો છે. એ બીજાએ ઓળખાવ્યા, બધાએ ગુણગ્રામ કર્યા અને કહ્યું એમ નહીં, પણ એ પુરુષ પોતે જ કહી ગયા છે. એ પોપટભાઈને પણ કેટલી બધી ઉચ્ચ પ્રતીતિ થાય કે એમના મોઢે જ સાંભળ્યું છે, એમના હાથો હાથ આપેલું છે, એવા પોપટભાઈ.
એમને ખમાવ્યા છે, અને છેલ્લે શમમ, એટલે કે આમ જ કલ્યાણ છે એમ અમે પણ કલ્યાણ સ્વરૂપ જ છીએ. શમ, સમાઈ ગયા છીએ. શમ પરથી ઉપશમ આવ્યું ને શમ પરથી જ પ્રશમ આવ્યું. પ્રકૃષ્ટપણે સમાઈ ગયા છીએ. અહીંયા તો એકલું શમ એટલે સમાઈ ગયા છીએ. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. એમ કરીને પત્ર પૂરો થઈ જાય છે. પત્રાંક 894, મુંબઈ, ભાદરવા સુદ 5મ, રવિ, વિક્રમ સંવત 1955, તારીખ 10/9/1899. ઓમ. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને એટલે કે મુનિશ્રી લલ્લુજીને લખાયેલો પત્ર છે. પ્રભુશ્રીજી ત્યારે વસોમાં બિરાજમાન છે. કૃપાળુદેવ મોહમયી મુંબઈ ગયા છે, ત્યાંથી પત્ર લખાય છે. સંવત્સરીના દિવસે લખાય છે. પરમ કૃપાળુ મુનિવરોને નમસ્કાર. આજ દિવસ પર્યંત યોગના પ્રમત્ત સ્વભાવને લીધે આપના પ્રત્યે જે કંઈ કિંચિત અન્યથા થયું હોય તે સર્વે તે અર્થે નમ્ર ભાવથી ક્ષમાપના યાચીએ છીએ. પ્રભુશ્રીજી મુનિ તો છે જ, બીજા પણ મુનિ છે, એટલે એમની ક્ષમા યાચે છે કે મેં કાંઈ પણ કહ્યું હોય, કાંઈ પણ લખ્યું હોય, કાંઈ પણ તમને અન્ય ભાવમાં લઈ ગયો હોવ તો એની હું ક્ષમા માગું છું. આપણને તો વિકલ્પ કે પ્રશ્ન થાય કે કૃપાળુદેવે ક્ષમા માગવાની હોય, થાય, પણ માગે છે કે નિમિત્ત રૂપે પણ હું ક્યાંય પણ ખટક્યો અટક્યો હોઉં, તમને લાગ્યું હોય કંઈક કામ કરતાં, કોઈ ક્રિયા કરતાં હા ના કહી હોય, અટકાવ્યા હોય, ક્યાંય પણ એવું લાગ્યું હોય તો હું મન વચન કાયાથી ક્ષમાવું છું. ભાઈ વલ્લભ આદિ મુમુક્ષુઓને ક્ષમાપના આદિ કંઠસ્થ કરવા વિશે આપ યોગ્ય આજ્ઞા કરશો. ઓમ શાંતિ. પ્રભુશ્રીજી પાસે મોરબીના એક ડૉક્ટર વલ્લભદાસ નેણશીભાઈ મહેતા હતા. એને કૃપાળુદેવના દર્શન થયા છે, સમાગમ થયો છે, અને એ અરસામાં એ કદાચ ત્યાં પહોંચ્યા હોય એ બને. ભાઈ વલ્લભ લખ્યું છે એટલે એક એ વલ્લભભાઈ યાદ આવે, અને એમને કૃપાળુદેવની પૂરી પ્રતીતિ હતી. એમણે સુંદર પદ પણ લખેલું છે. કૃપાળુદેવનું પ્રશસ્તિ ગાન એના જેવું બીજા કદાચ કોઈએ નથી લખ્યું. એટલું લાંબુ અને સરસ લખ્યું છે. એ જ જો ડૉક્ટર વલ્લભદાસ નેણશીભાઈ મહેતા હોય તો, અને બીજા કોઈ વલ્લભભાઈ હોય વસોમાં તો આપણે બેનિફિટ ઓફ ડાઉટ, ખબર નથી, એમાં પ્રશ્ન રહે છે. તો એ જે છે તેને ક્ષમાપના કંઠસ્થ કરવી છે તો આપ યોગ્ય આજ્ઞા કરશો. કૃપાળુદેવ મુનિશ્રી પાસેથી આજ્ઞા લેવડાવે છે, પોતે કહેતા નથી કે હું આપને આજ્ઞા કરું છું, કે તમને આજ્ઞા છે કે વાંચવામાં હરકત નથી, મોઢે કરવામાં વાંધો નથી, કંઠસ્થ કરવાની આજ્ઞાનો અતિક્રમ નથી, એવું અત્યારે કાંઈ લખતા નથી. હવે મુનિશ્રીને પ્રભુશ્રીજીને જ આજ્ઞા કરી દે છે કે ક્ષમાપના આદિ એટલે બીજા પણ કાંઈ પદ પાઠ કંઠસ્થ કરવા હોય તો આપ ચોક્કસ કે યોગ્ય આજ્ઞા કરશો. અને અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. એટલે કે પોતે કૃપાળુદેવે પ્રભુશ્રીજીને ધર્મની સોંપણી તો કરી જ દીધી, બીજા બધાને નાની મોટી આજ્ઞા આપવાનું પણ કહેતા જ ગયા છે. એ સ્પષ્ટ ફલિત થાય છે આમાંથી. કેટલાકને કંદમૂળનો ત્યાગ, કેટલાકને રાત્રિ ભોજનનો ત્યાગ, કેટલાકને 7 અભક્ષ્ય 7 વ્યસનનો ત્યાગ, એ તો આજ્ઞા કરી જ છે, બહુ પહેલાં કરી દીધેલી છે. પરંતુ હવે આવા પાઠ પત્ર વગેરે મોઢે કરવાનું કૃપાળુદેવ વિદ્યમાન હોવા છતાં એ પણ આજ્ઞા કરી છે. એ વિચારવા જેવું છે. ત્યાર પછીનો છેલ્લો પત્ર આજનો, પત્રાંક 895, મુંબઈ, આસો, વિક્રમ સંવત 1955, ઓક્ટોબર 1899. આસો એટલે ગમે ત્યારે લખાયો છે. તારીખ 5/10/1899 તારીખ 3/11/1899 લખાયો છે. શ્રી મનસુખલાલભાઈ કિરતચંદભાઈ મહેતા, મોરબીવાસી, મોરબીના સાક્ષર. અને કૃપાળુદેવની કૃપાદૃષ્ટિ છે તે મનસુખલાલભાઈ કિરતચંદભાઈ મહેતા. કિરતચંદભાઈને પણ પ્રતીતિ અને મનસુખભાઈને પણ પ્રતીતિ. અને ભગવાનદાસભાઈ એમના પુત્ર ડૉક્ટર ભગવાનદાસભાઈ જે ત્યારે તો છે પણ નહીં, એમને પણ પૂરી પ્રતીતિ પરમ કૃપાળુદેવની. આમ 3 પેઢી સુધી સતત સખત સ્પષ્ટ પ્રબળ પ્રતીતિ હોય એવું ભાગ્ય જ બને, પણ બન્યું છે આમાં. અને એમણે લેખિત સ્વરૂપે પણ એટલું મૂક્યું છે જેથી આપણા ઉપર ઉપકાર કરી ગયા છે. જે જ્ઞાની પુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તો પણ તેમને સર્વસંગ પરિત્યાગાદી સત્પુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે.
મનસુખલાલભાઈ કંઈક લખે છે સર્વસંગ પરિત્યાગ બાબત. એટલે કૃપાળદેવ કહે છે કે જે જ્ઞાની પુરુષને દેહાભિમાન ટળી ગયું છે, દેહાધ્યાસ ટળી ગયું, એને હવે કાંઈ કરવાનું બાકી રહેતું જ નથી. શંકરાચાર્યજી જેવા શંકરાચાર્યજી બધા શાસ્ત્રોમાં લખે, પણ એક દૃશ્ય વિવેક નામનું નાનકડું શાસ્ત્ર છે, એમાં ગાથા મૂકી ગયા કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. જેનું દેહાભિમાન ગળી ગયું છે અને જેણે પરમાત્મા તત્વને જાણી લીધું છે, એટલે આ બાજુથી દેહાધ્યાસ નથી, આ બાજુથી પરમાત્મા તત્વ જાણી લીધું, આત્મા જાણી લીધો, એનું મન, એનો ઉપયોગ જ્યાં જ્યાં જાય છે ત્યાં તેને સમાધિ જ છે. અંશે સદાય સહજ સમાધિ. અહીંયા તો જ્યાં પણ જાય છે ત્યાં સમાધિ છે. જ્ઞાની પુરુષને હંમેશા સમાધિ જ છે. સમ્યક દૃષ્ટિને સદાય સહજ સમાધિ છે જ. એટલે તો કબીર સાહેબ પણ કે સાધો સહજ સમાધ ભલી. એ શું કામ કહે છે? તો કે એમ જ છે. બધા જ્ઞાની પુરુષ, અનંત જ્ઞાની પુરુષનો એક જ મત, એક જ અભિપ્રાય આવે, અને અજ્ઞાનીના કોટી અભિપ્રાય આવે. તો દેહાધ્યાસ શું? તો કે હું કરતાય નથી ને હું ભોગતાય નથી. એટલે કે અકર્તાપણું આવી ગયું, અભોગતાપણે આવી ગયું. આત્માને કોઈ જાતનું અભિમાન રહ્યું નહીં, કરતાપણાનું નથી, ભોગતાપણાનું નથી. તો છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આખા ધર્મનું રહસ્ય શું? તો કે પોતે જ ધર્મરૂપે સમાધિ રૂપે થઈ જવું તે, અને એનું રહસ્ય એક દેહાધ્યાસ છોડો. દેહાધ્યાસમાં સજ્જડ થઈ ગયેલા મુમુક્ષુએ વિચારવા જેવાનું છે કે મુમુક્ષુ કોઈ દિવસ દેહાધ્યાસમાં સજ્જડ થાય, અને જો થયા તો તે મુમુક્ષુય નથી, તો ત્યાં પછી સંત સત્પુરુષ સદગુરુની તો વાત જ ક્યાં આવે. બહુ વિચારવા જેવી વાત કહી દીધી છે કે દેહાભિમાન, દેહાધ્યાસ છે એ તો મૂકવું જ પડશે. હું આવો તેવો, આવો દેખાવ તેવો દેખાવ, કાળો ગોરો, નાનો મોટો, ઊંચો નીચો, અથવા તો સારું દેખાવાનો ભાવ, કાંઈ પણ કરવાનો ભાવ તો દેહ ભાવ નથી તો શું છે? એ દેહાધ્યાસ નથી તો શું છે? દેહની જ આડપંપાળ, દેહની જ સાર સંભાળ, અને સારું લાગે ને ખરાબ લાગે એમ કરીને દેહાભિમાન જ પોષ્યું હોય, બીજી બધી રીતે પોષ્યું હોય, તો એ દેહાધ્યાસ જ છે. તેને કાંઈ કરવા પણ હોય તો કે એને કાંઈ બાકી જ છે, બધું કરવાનું બાકી છે. પણ દેહાભિમાન ટળી ગયું, દેહાધ્યાસ ટળ્યો, તો એ ધર્મ સ્વરૂપે થયો રહ્યો, એટલે એને મર્મ પ્રાપ્ત થઈ ગયો, રહસ્ય પ્રાપ્ત થઈ ગયું. એવા પુરુષના સાનિધ્યમાં, એવા સદગુરુના સાનિધ્યમાં આપણું પણ દેહાધ્યાસ ટળે, નહીં તો ટળવા કે મટવાની બદલે વધે. તો એવા જે જ્ઞાની પુરુષોએ દેહાભિમાન ટાળી દીધું છે, એને સમાધિ જ છે, તો તેમને સર્વસંગ પરિત્યાગ આદિનો તો પણ જરૂરિયાત કીધેલી છે, ઉપકાર કીધો છે. મહાવીર સ્વામીને વૈરાગ્ય નહોતો, કોઈ પણ તીર્થંકર દેવને જન્મથી 3 જ્ઞાન, પરમ વૈરાગ્ય, તેમ છતાં સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યા, કેમ કે તે અત્યંત ઉપકારી છે, અદ્ભુત રીતે ઉપકારી છે. તો અમને પણ સર્વસંગ પરિત્યાગ એટલો જ ઉપકારી થાય, અને એનો સત્પુરુષાર્થ હોવો જોઈએ, એમ પરમ પુરુષે ઉપકારભૂત કહી છે. એટલે કે પરમ નિવૃત્તિ સેવવી એ જ જ્ઞાનીઓની પ્રધાન આજ્ઞા છે. સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે, અને સર્વસંગ પરિત્યાગ કરવો એ ધોરી માર્ગના ધુરંધર પુરુષોએ કીધેલો ધર્મ છે, માર્ગ છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે તે તીર્થંકર દેવ એ ગમે તેટલો આ જન્મ વૈરાગી હોય, યોગી હોય, દશાવાન હોય, 3 જ્ઞાનનો ધણી હોય, દીક્ષા લે છે ત્યાં વૈરાગ્યની પરમ સીમા હોવાથી તે જ સમયે પુનઃ પર્યોજ્ઞાન પ્રગટી જાય છે. એ ચોથું જ્ઞાન દીક્ષા વખતે જ પ્રગટી જતું, અને પછી 5માનો પુરુષાર્થ કરતા, દીક્ષા લઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો સત્પુરુષાર્થ કરતા, એટલે કે સત્પુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે. શું એમાં શું બળવાન થાય છે, શું મદદગાર થાય છે? તો કે બધેથી છૂટી ગયા હોય, સર્વસંગ પરિત્યાગ હોય તો કેવલ જ્ઞાન પ્રગટવામાં ખૂબ જ સુગમતા છે. વન જંગલ એકાંતમાં રહેતા હોય, અને બીજી કોઈ જ ઝંઝટ ન હોય, કોના ઘર કોના બાર, અને કોના મા ને કોના બાપ ને કોના છોરું ને કોના વછોરું, એમ જે થઈ ગયું હોય તેને બીજું શું કરવાનું હોય? કાંઈ જ નહીં. પોતે પોતાના મન વચન કાયા, પોતાનો એક આત્મા, બીજું શું છે? બીજું હોય તો બતાવે, બીજું છે જ નહીં. બેઠું હોય તે બીજું જુએ, પ્રભુશ્રીજી કહે, કરશે તારો ભા તારે કરવું પડશે. આ બધા પ્રભુશ્રીજી શબ્દો બોલે છે, પ્રવચન સમાન છે, ટૂંકા ટચુકડા શબ્દમાં માર્ગ મૂકી દીધો છે. એવો પુરુષ કૃપાળુદેવ ગમે તેવો વિતરાગ તો પણ લખે છે કે સર્વસંગ પરિત્યાગ વગેરે સત્પુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે. પોતાને પણ લાગુ પડે અને લખનારને પણ લાગુ પડે કે તમને પણ મોક્ષે જવું હોય તો તમે પણ પુરુષાર્થ કરો, અથવા તો સર્વસંગ પરિત્યાગ વગેરે કરવું જોઈએ, ઘટાવવું જોઈએ.
સર્વસંગ પરિત્યાગની મારે એકના જરૂર છે એમ નથી. જેને પણ જવું છે, કરવું છે, એને જરૂર છે. ધોરીમાર્ગ, ફ્રીવે, હાઈવે, રાજમાર્ગ તો આમ જ છે. અંતમાં કશાય ટળે પ્રથમાનું યોગે, પ્રમાદ ચરણે ટાળો. જડ જેવું મન જગાડવા, કર્ણનું યોગે વાળો રે. આત્માદિ તત્વનો નિર્ણય હો દ્રવ્યાનું યોગે. ચિત્ત નિશંક હશે તો ફળશે યત્નો મોક્ષ પ્રયોગે. અહો હો પરમ શ્રુત ઉપકાર, ભવીને શ્રુત પરમ આધાર. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.